શું જોયું હતું ગઈકાલે તમે? કાંઈ હું જ્યારે આમથી આમ આવતો હતો ત્યારે એક ભયંકર ધુવાણા બધા નીકળવાના ચાલુ થયા. એટલે મેં સામે ગ્રાઉન્ડમાં ઊભો રહી અને જોયું તો ભીષણ આગ નીકળી બધી, અને અંદર જે કદાચ 70-80 લોકો હશે એ બધા ભાગાભાગી કરવા માંડ્યા. એમાં ઉપરના માળે હતા એ કોઈ નીચે ન ઉતરી શક્યા, નીચેથી હતા એ બધા બહાર નીકળી ગયા. ત્યાં તો આગ છે એને ભીષણ સ્વરૂપ લઈ લીધું અને બધું આ આગમાં આખું પરિવર્તન થઈ ગયું. પછી તો કોઈ બધાય ભાગાભાગી કરવામાં રહ્યા. ફાયર બ્રિગેડને પહોંચતા વાર લાગી, ત્યાં આગ વધારે સ્વરૂપ રુદ્ર સ્વરૂપ લઈ લીધું. આ ફાયર બ્રિગેડ જ્યાં હોય છે ત્યાંથી દૂર છે ને? હા, ફાયર બ્રિગેડથી ઘણું બધું દૂર છે, એટલે ટ્રાફિકના હિસાબે એને પહોંચતા વાર લાગે, એટલે વધારે દુર્ઘટના સર્જાય છે. એક બાદ એક મૃતદેહો નીકળ્યા હશે, પરિવારનો આક્રંદ હશે. હું તો ત્યાં સુધી તો મેં 15 વ્યક્તિના રેસ્ક્યુ કર્યા હતા, બચાવી લીધા હતા. ત્યાર પછી ધીમે અંદર જે ફસાણા હતા એના બધા મૃતદેહો છે એ તો પછી મોડેથી બધા નીકળ્યા. આગ કાબૂમાં લીધા પછી બધા બહાર. તમે ગયા હતા અંદર બચાવવા? ના, અંદર અમે નહોતા જઈ શક્યા, કારણ કે ત્યાં તો પોલીસ એવડી આવી ગઈ હતી કે અંદર કોઈને જવા જ નહોતા દેતા. અચ્છા, પોલીસ નહોતી આવી એના પહેલા જ્યારે ભાગમભાગથી બચાવ કામગીરી ચાલુ ફાસ્ટ આવી ગઈ હતી. પોલીસ તો બહુ ફાસ્ટ આવી ગઈ હતી. બચાવગીરી કોઈ કરી શકે એવી પોઝિશન જ નહોતી એમ, કારણ કે આગ જ એટલી ભીષણ હતી કે એમાં કોઈ અંદર જઈ શકે એમ જ નહોતું એમ. શું કહેવું છે દર વખતે એક કોઈની ભૂલના કારણે મોરબીમાં આવી દુર્ઘટના બને છે, વડોદરામાં બને? ન કહી શકી, કારણ કે આ તો ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં ચાલુ જ છે. અને જ્યાં સુધી અધિકારીઓ આનું ધ્યાન નહીં આપે આમાં, ત્યાં સુધી આ બધું ચાલુ જ રહેશે. જે તે સમયે કોર્પોરેશનની પરવાનગી લેવી જોઈએ, ફાયર સેફટીની એ લોકોએ ચેક કરવું જોઈએ. એવું તો કાંઈ છે નહીં, તો આ વસ્તુ બનવાની જ છે. મારી પાછળ જે તમને જે દેખાઈ રહ્યો છે એ સરકારની સિસ્ટમનો ભંગાર છે, અને આ સરકારની સિસ્ટમની ભૂલના કારણે કેટલાય લોકો મોતને ભેટ્યા છે. અને આ તરફ હું તમને બતાવવા માગીશ કે ઘણા બધા કારણો બતાવવામાં આવી રહ્યા છે કે શા માટે આગ લાગી હતી. આ જે બાળકોને રમવા માટેની જે કાર હોય છે એની અંદર જે ઈંધણ એટલે કે પેટ્રોલ પૂરવામાં આવતું હોય છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા 1500 લીટરથી વધુ પેટ્રોલ જે છે એ એકઠું કરવામાં આવ્યું હતું. અહીંયા વેલ્ડિંગ કામ ચાલી રહ્યું હતું. અનેક તથ્યો અને તર્ક વિતર્કની વાતો થઈ રહી છે અહીંયા, પરંતુ હજી સુધી ચોક્કસ કારણ નથી મળ્યું કે શેના કારણે આગ લાગી હતી. આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, કારણ કે આ મારી આસપાસ મારી પાછળ તમે જોઈ રહ્યા છો કે જે રબરના ટાયરો છે, અને આ આખું જે શેડ બનાવવામાં આવ્યો હતો, જે ગેમ ઝોન બનાવવામાં આવ્યો હતો, ત્યાં પણ જે રબરનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે આગે જે છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હવે આ સિસ્ટમ તો સૂઈ ગઈ છે, સરકારના અધિકારીઓ સૂઈ ગયા છે, અને હવે નેતાઓ તમે પણ સૂઈ જ જાઓ જઈને. તમારા કંઈ કામ નથી, તમારી સાંત્વનાઓની ગુજરાતની જનતાને જરૂર નથી. તમે દર વખતે આવા તમાશા કરતા હોવ છો, અને આ તમાશાના કારણે લોકોના જીવ જતા હોય છે. કેટલાય માસૂમોના જીવ જતા રહ્યા છે. દર વખતે આ ત્રીજી ચોથી વખત કે બીજી વખત ઘટના નથી બની. વારંવાર 6 મહિને વર્ષે અમારે આ ઘટનાનો સામનો કરવો પડે છે ગુજરાતની જનતાને, કારણ કે અધિકારીઓ એસી ઓફિસમાં આરામ કરતા હોય છે. અહીંયા ફાયર એનઓસી નથી તેવા પણ સમાચાર મળી રહ્યા છે. 12થી 14 લોકોને પકડી લીધા, ધરપકડ પોલીસે કરી લીધી છે. હવે એમનું શું કરશો તમે? પણ જે મરી ગયા છે એમને તમે જઈને પૂછ્યું છે? એમના પરિવારને જઈને પૂછ્યું છે? એમનામાં સહન કરવાની તાકાત હશે?